સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળાના આચાર્ય પોતાના અપહરણની ફરિયાદ નોંધાવવા જતા ખૂબ ભેરવાયા. આચાર્ય શાળા છોડી વેપાર કરતા હોવાના પુરાવાઓ સામે આવ્યા હતા. આચાર્ય ગેરહાજર રહેવાનો વિવાદ સામે આવ્યો છે. સુરતના અમરોલીની શાળા ક્રમાંક 285 ના આચાર્યએ એનઓસી લીધા વગર વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળતા તપાસ શરૂ કરાઈ છે. તપાસ ચાલુ છે. ડિસમિસ કરવા સુધીના પગલાં પણ લઈ શકાય એવું અધિકારીએ જણાવ્યું હતું. સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી. દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતા હોવાની ફરિયાદ મળી હતી. વર્ષ 2023માં 33 વખત દુબઈનો પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી છે. આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાથી પોલીસમાં અરજી કરી હતી. અકસ્માતનું બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલની લીવ પર ઉતર્યા હતા. કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની હોય છે. ત્યારે આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈને તેને રૂબરૂ ખુલાસા માટે તેની નોટિસ આપી છે. દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે. જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં તપાસનો રિપોર્ટ તૈયાર થવામાં આવશે. જે રીતની ફરિયાદ મળી છે તેમાં જો આચાર્ય દોષિત જાહેર થાય તો આચાર્યને બરતરફ કરવા સુધીની પણ સજા થઈ શકે છે. શાળાના રજિસ્ટરથી લઈને ઓનલાઈન રજિસ્ટરની હાજરી સુધીની તમામ તપાસ શરૂ કરી છે. સુરતના શિક્ષકની ઓળખાણ મારફતે પૂર્વ ધારાસભ્યના ભત્રીજાને ઉછીના 3.50 કરોડ આપ્યા હતા. જોકે પૂર્વ ધારાસભ્ય ધનજી પટેલના ભત્રીજા ચંદ્રેશ મકાસણાએ પરત પૈસા ન આપતા સુરતના શિક્ષકને મણિનગર બોલાવવામાં આવ્યો હતો. શિક્ષકને પૈસા પરત ન મળતા વિવિધ જગ્યાએ ગોંધી રાખી મારવામાં આવ્યો હતો. હાલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. સાહેબ કયા પ્રકારની આખી ઘટના સામે આવી છે ને હવે તમે તપાસ કેવી રીતે કરી રહ્યા છો? જે ફરિયાદ પ્રાપ્ત થઈ છે કે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના એ પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી. ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે. એમનું કંઈ અકસ્માત થયું કંઈ જાણવા મળ્યું છે. અચ્છા સાહેબ, વારંવાર દુબઈ જતા હતા કે વિદેશ પ્રવાસ જતા હતા ત્યારે એનઓસી લઈને જતા હતા ને એ બાબતે તમને કોઈ માહિતી હતી ખરી? કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમણે ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે. આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે. પુરાવો એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય એટલે હાલમાં વધુ તમને જણાવી નહીં શકું, પણ ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું.